નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પદ્ય વિભાગનું 7મું કાવ્ય એટલે કે હું એવો ગુજરાતી નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના કવિ છે વિનોદ જોશી। કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગીત કાવ્યનો અભ્યાસ કરીએ એ પહેલા આ કાવ્યના કવિ વિનોદ જોશીના જીવન અને કવન વિષયનો પરિચય પ્રાપ્ત કરીએ તો વિનોદ હરગોવિંદદાસ જોશી એનું પૂરું નામ અને બોટાદના તેઓ શ્રી વતની છે। ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે હાલ તેઓ કાર્યરત છે। અનેક પ્રકારના ગીત કાવ્યો, અનેક પ્રકારના સોનેટો એ કવિશ્રીએ આપેલા છે। પોતાની આ સાહિત્ય સેવા માટે થઈ ગુજરાત સાહિત્ય અકાદમીના અનેક પ્રકારના એવોર્ડો અને પુરસ્કારો એ કવિશ્રીને પ્રાપ્ત થયેલા છે। આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ એ કાવ્યની અંદર કવિએ કઈ બાબતની વાત કરેલી છે, તો કાવ્યનું શીર્ષક આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ કાવ્યની અંદર કઈ બાબતની વાત છે। તો આની અંદર કવિ હું એવો ગુજરાતી એ કાવ્યનું શીર્ષક આપેલું છે, એટલે સ્વાભાવિક છે કે સમગ્ર ગીત કાવ્યની અંદર ગુજરાતના ગૌરવની વાત, ગુજરાતની ગૌરવ ગાથા સમગ્ર એ કાવ્યની પંક્તિઓમાં વ્યક્ત કરવામાં આવેલી છે। ગુજરાતને જે કંઈ પ્રાકૃતિક સંપદાઓ, ગુજરાતને જે કંઈ વારસો એ પ્રાપ્ત થયેલો છે એ બધી બાબતોને કારણે કવિ વિનોદ જોશી એ ગુજરાતના ગૌરવની ગાથા એ સમગ્ર એ કાવ્યની અંદર અભિવ્યક્ત કરે છે અને ખૂબ સરસ મજાનું આ કાવ્ય છે। કાવ્યની એક એક પંક્તિઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો આપણને ખરેખર એ ગૌરવની લાગણી થાય। એમાં ખાસ કરીને આપણે પોતે ગુજરાતી છીએ, કવિ જે ગુજરાતી હોવાને કારણે ગર્વની લાગણી અનુભવે છે, એમ આપણે પણ ગુજરાતના, ગુજરાતી ભાષા બોલનારા, ગુજરાતમાં જન્મનારા છે, આપણું વતન ગુજરાત છે। એટલે ખરેખર આ કાવ્ય આપણા માટે વિશેષ મહત્વનું છે। આ કાવ્ય ભણતા આપણને ખરેખર ગર્વની, ગૌરવની લાગણી કવિની જેમ આપણને પણ પ્રાપ્ત થાય છે। વિગતવાર વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યનો અભ્યાસ કરીએ તો પ્રારંભિક પંક્તિમાં કહેવામાં આવેલું છે કે હું એવો ગુજરાતી। કવિ પોતાની સંવેદના વ્યક્ત કરતા કહે છે કે હું એક એવો ગુજરાતી। કવિ પોતાને સંબોધીને કહે છે કે હું એક એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છે। હું એક એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી એ વાત માત્ર છે, ગર્વની લાગણી ઊભી થાય છે, ગજગજ છાતી ફૂલે। હું ગુજરાતી છું એ ગુજરાતી હોવાની વાત માત્ર છે, ગર્વની લાગણી અનુભવે છે। ગુજરાત ગૌરવશાળી છે। કવિ વિનોદ જોશીને ગર્વની લાગણી થાય છે, એમની છાતી ગજગજ ફૂલે છે। એ માટે ના કારણો સમગ્ર કાવ્યમાં વ્યક્ત કરવામાં આવેલા કે કવિની છાતી, કવિ શા માટે ગર્વની લાગણી અનુભવે છે, પોતે ગુજરાતી હોવાને કારણે। કવિ બહુ સરળતાપૂર્વક કાવ્ય ને આગળ વધારે છે કે હું એવો એક ગુજરાતી છું કે જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છે। આપણા ગામની અંદર, આપણા વતનની અંદર કોઈ એવો વ્યક્તિ થઈ ગયો અને એ વ્યક્તિની સફળતાને કારણે, એ વ્યક્તિના મહિમાને કારણે આપણને અને આખા ગામને એક પ્રકારની ગર્વની લાગણી અનુભવ
દાખલા તરીકે આપણે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજી આપણા ગુજરાતના, તો ખરેખર ગાંધીજી એ ગુજરાતના હોવાને કારણે આપણને ગર્વની લાગણી અનુભવ થાય કે ખરેખર હું એ ગુજરાતમાં મારો જન્મ થયો છે, કે જે ગુજરાતની અંદર એ ગાંધીજી જન્મેલા છે, જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. તો એ રીતે કવિ પોતે પણ એક ગર્વની લાગણી અનુભવે છે અને કહે છે કે હું એક એવો ગુજરાતી છું, ગુજરાતમાં જન્મેલો, ગુજરાતી ભાષા બોલનારો, હું એક એવો ગુજરાતી છું કે જેની ગુજરાતી, હું ગુજરાતી એ વાત માત્ર છે, એ વાત માત્રથી મને ગર્વની લાગણી થાય છે, મારી છાતી ગજગજ ફૂલે છે, મને ગૌરવની લાગણી થાય કે હું એક ગુજરાતી છું. ગુજરાતની ગૌરવ ગાથા કેવી છે, ગુજરાતની અંદર કેવી પ્રાકૃતિક સંપદાઓ આવેલી છે, એ બધી બાબતોને કારણે કવિ વિનોદ જોશી એ ગર્વની લાગણી અનુભવે છે. એટલે કહે છે કે હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છે, હું એવો ગુજરાતી છું કે જેની, હું ગુજરાતી એ વાત માત્રથી મને ગર્વની લાગણી એ થાય છે, ગર્વની લાગણી, ગૌરવની લાગણી થાય છે. શા માટે? હવે એના કારણો જણાવે છે હવેની પંક્તિમાં. અંગે અંગે વહે નર્મદા, ગુજરાતની અંદર એ નર્મદાના નીર એ વહી રહ્યા છે. ગુજરાતની અંદર એ નર્મદા જેવી નદી આવેલી છે, જે બારે માસ વહેતી નદી, જે ગુજરાતની જીવાદોરી કહી શકાય. દુષ્કાળના દિવસોમાં નર્મદાના નીર દ્વારા સિંચાઈ દ્વારા પણ એ ગુજરાતના એક એક ગામડા સુધી પાણી એ પહોંચાડવામાં આવે છે. એટલે નર્મદાનો ઉલ્લેખ કરતા કવિ કહે છે ખરેખર આ નર્મદા નદી એ આપણા ગુજરાતની અંદર આવેલી છે અને એને કારણે એ કવિ ગર્વ અનુભવે છે. અંગે અંગે વહે નર્મદા, ગુજરાતની અંદર નર્મદા જેવી, જે ગુજરાતની જીવાદોરી કહી શકાય એવી નર્મદા આવેલી છે. શ્વાસોમાં સાગર છે, ગુજરાતની અંદર ચરોતર વિસ્તારની અંદર આવેલી મહી નદી, મહી નદીના પાણી પણ વહી રહ્યા છે. ગુજરાતમાં એ નર્મદા નદી છે. એ જ રીતે ચરોતરની અંદર, ચરોતર વિસ્તારની અંદર આવેલી એ મહી નદી, એની વિશાળતાને કારણે એને સાગર પણ કહેવામાં આવે છે, મહીસાગર. નદીની વિશાળતાને કારણે, એટલે અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર રે. મારા અંગ અંગની અંદર નર્મદાના એ પાણી વહી રહ્યા છે. મારા શ્વાસની અંદર, શ્વાસોમાં મહીસાગર, શ્વાસની અંદર મહી નદીના નીર છલકાઈ રહ્યા છે અને એને કારણે ગુજરાતની પ્રજા એક ખમીરવંતી એ બની છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પિંડ એટલે દેહ, આકાર. ગુજરાતનો પિંડ, દેહ, આકાર શેનો બનેલો છે? તો કે અરવલ્લીનો પિંડ આબુ સહિતની પર્વતમાળા છે. અરવલ્લીનો પિંડ ગુજરાતના દેહ તરીકે અરવલ્લીની પર્વતમાળાઓને એ કવિ વિનોદ જોશી ગણાવે છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્ના, પ્રાણમાં ધબકે છે રત્નાકર, રત્નોને આપનાર સમુદ્ર. સમુદ્રની વાત છે. ગુજરાતને વિશાળ એ દરિયાકાંઠો એ પ્રાપ્ત થયેલો છે અને એ સમૃદ્ધિનું પ્રતીક છે, રત્નોને આપનાર. અને એને કારણે એ ગુજરાત એ ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ એ સમૃદ્ધ છે, વિશાળ દરિયા કાંઠાને કારણે. એટલે શા માટે એ ગુજરાત એ ગૌરવની લાગણી અનુભવે છે? એની વાત કરે છે કે ગુજરાતની અંદર નર્મદા જેવી નદી
મહી નદી આવેલી છે. ગુજરાતના અંગે અંગે એ નર્મદા, શ્વાસમાં મહીસાગર. ગુજરાતનો દેશ, ગુજરાતની અંદર એ આબુ સહિતની અરવલ્લીની એ પર્વતમાળાઓ એ આવેલી છે. પ્રાણમાં ધબકે છે રચના. ગુજરાતની અંદર એ સમુદ્ર, વિશાળ સમુદ્ર પણ આવેલો છે. અને એ કારણે એ કવિ વિનોદ જોશી છે ગર્વની લાગણી અનુભવે છે. આ બધી પ્રાકૃતિક સંપદાઓ છે. ગુજરાતને નર્મદા, મહી જેવી નદીઓ પ્રાપ્ત થઈ છે. અરવલ્લી જેવી પર્વતમાળાઓ પ્રાપ્ત થઈ છે. અને રત્નાકર જેવો સમુદ્ર એ ગુજરાતની અંદર આવેલો છે. અને એને કારણે પણ એ કવિ આ પ્રાકૃતિક સંપદાને કારણે એ ગૌરવની લાગણી અનુભવે છે. પછી કવિ કહે છે કે હું સાવજની ત્રાળ, ત્રાળ એટલે ગર્જના, ગીરના સિંહો એ ગુજરાતના ગીરના સિંહોને કારણે ગુજરાત જાણીતું છે. કભી તો એ ગુજારો कुछ दिन गुजरात में. સિંહ દર્શન કરવા માટે દેશ વિદેશના લોકો ગુજરાતની અંદર આવે છે. હું સાવજની ત્રાળ, આ સાવજને કારણે, આ સિંહને કારણે પણ એ ગુજરાત જાણીતું છે. એની ત્રાળને કારણે, એની ગર્જનાને કારણે એ જાણીતું છે. હાલમાં જ મળેલા એ સમાચાર પ્રમાણે આપણા ગુજરાતની અંદર ગીરના જંગલની અંદર સિંહોની સંખ્યામાં વધારો થયો છે. તો ખરેખર એ આપણા માટે એક ગર્વની એ લાગણી છે. દેશ વિદેશના લોકો એ સિંહ દર્શન માટે ગુજરાતમાં, ગીરમાં એ આવે છે. તો એ આપણા માટે એક ગૌરવની બાબત કહી શકાય. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકા. અને આપણી ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા એ ખરેખર ખૂબ જ મીઠી ભાષા છે. એ ખૂબ જ ગર્વશાળી એ ભાષા છે. આપણને આપણી ભાષા પ્રત્યે ગર્વ હોવો જોઈએ. આપણે આપણી ભાષા પ્રત્યે ખરેખર એ આપણને એ લાગણી હોવી જોઈએ, ગર્વની લાગણી હોવી જોઈએ. આપણને આપણી ભાષાનું મૂલ્ય ક્યારે એ સમજાય તો કે આપણે આપણા રાજ્યના, આપણા વતનના સીમાડાઓ છોડી અને દૂર દેશાવરમાં આપણે જઈએ, કોઈ બીજા પ્રદેશની અંદર જઈએ ત્યારે આપણને આપણી ભાષા સમજાય. આપણે વિદેશમાં ગયા હોય અને અભ્યાસ અર્થે ગયા હોય, વેપાર અર્થે ગયા હોય, તો આપણે આપણી માતૃભાષા એ ત્યાં બોલવા ઈચ્છતા હોય પણ ત્યાં બોલનારા વ્યક્તિઓની ઉણપ હોય છે. જુદા જુદા દેશોમાં જુદી જુદી ભાષાઓ બોલાતી હોય અને એમાં કોઈ આપણો ગુજરાતી એ બોલનારો આપણને મળી જાય તો ખરેખર આપણને આખું ગુજરાત મળી ગયું, આપણને આપણું વતન મળી ગયું, આપણને આપણો પરિવાર, આપણો ભાઈ મળી ગયો. એવી એક પ્રકારની લાગણી થાય આપણને ભાષાનું મૂલ્ય. ભલે કોઈ બીજી જ્ઞાતિનો હોય, બીજા ધર્મનો હોય, પણ ખાલી ગુજરાતી બોલતો હોય ને તો એના પ્રત્યે ખરેખર આપણને પોતાનાપણાની લાગણી થાય. આ ભાષાની એ મીઠાશ છે. એટલે કવિ કહે છે કે હું જ ગરવી ભાષા લચકાતી, હું ગર્વશાળી, ગૌરવશાળી એ ગુજરાતી એ ભાષા બોલનારો છું. ગુજરાતની ગૌરવ ગાથાની વાત આપણે કરી રહ્યા છીએ. એની અંદર આપણે શરૂઆતમાં જોયું કે કવિ કહે છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે થાય, મને ગર્વની લાગણી થાય છે. શા માટે? તો કે ગુજરાતની અંદર નર્મદા, જે ગુજરાતની જીવાદોરી કહી શકાય, એ આવેલી છે. ગુજરાતના એ ચરોતર પ્રદેશની અંદર મહીસાગર, મહી નદી આવેલી છે. અરવલ્લીનો પેંડ, પેંડ એટલે દેહ, આકાશ, આબુ સહિતની પર્વતમાળાઓ એ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની
કિનારો પણ ગુજરાતને એ પ્રાપ્ત થયેલો છે અને એને કારણે પણ ગુજરાત એ રત્નાકર સાબિત થયું છે, સમૃદ્ધશાળી બન્યું છે. ગુજરાતના સાવજો, ગુજરાતના સિંહો, એને કારણે પણ ગુજરાત છે એ જાણીતું છે. દેશ વિદેશના લોકો એ ગુજરાતમાં એ સિંહ દર્શન માટે આવે છે. તો ખરેખર આ સાવજ પણ આપણા માટે ગર્વની લાગણી છે કે બીજા રાજ્યોની સરખામણીએ આપણા ગુજરાતની અંદર સાવજોની સંખ્યા એ વધારે છે. તો એ આપણા માટે એ ગૌરવની બાબત કહી શકાય. ભુજ ગરવી ભાષા લચકાય, અને આવી મીઠી એ ગુજરાતી ભાષા એ ખરેખર આપણને ગૌરવ એ અપાવનારી એક ગર્વની લાગણી થાય. એક ગુજરાતી હોવાને કારણે ગુજરાતી ભાષા પ્રત્યે, આપણે માતૃભાષા પ્રત્યે ખરેખર આપણને એ ગૌરવ હોવું જોઈએ. અત્યારે આપણે જોવા જઈએ છીએ કે કેટલાક લોકો માતૃભાષા છોડી અંગ્રેજી માધ્યમની અંદર એ ખૂબ આગળ વધવા માટેના એ પ્રયત્નો કરે છે. પણ ખરેખર જે શિક્ષણ માતૃભાષામાં તમે સહજ રીતે પ્રાપ્ત કરી શકો, એવી સહજતાથી અન્ય કોઈ ભાષામાં એ પ્રાપ્ત ન કરી શકો, એવો મારો એક ગુજરાતીના શિક્ષક તરીકે એ વ્યક્તિગત એ મત છે. જે બાબતો આપણે ગુજરાતી માધ્યમ દ્વારા શીખી શકીએ, એ બાબતો એ આપણે અન્ય માધ્યમમાં એ સરળતાથી શીખી ન શકીએ. એટલે ખરેખર એ ગર્વશાળી, ગર્વ અપાવનારી એ ભાષા. નવરાત્રીનો ગર્ભ દીકરે, ગુજરાતની એ નવરાત્રી, ગુજરાતના ગરબા દેશ વિદેશની અંદર ખૂબ એ જાણીતા છે. નવરાત્રી દરમિયાન એ આખું ભક્તિમય વાતાવરણ છે એ 9 દિવસ સુધી એ ગુજરાતની ભૂમિ ઉપર, ગુજરાતની એ ધરતી ઉપર એ જોવા મળે છે. ગરબા રમાતા પણ કાણાવાળા ગરબામાં એ અંદર મૂકવામાં આવેલું એ કોળીયું દીવો એ ગર્ભદીપ કહેવાય છે. નવરાત્રીનો ગર્ભદીપ રે, ગુજરાતની ગરબી, ગુજરાતના એ નોરતા દેશ વિદેશની અંદર ખૂબ જાણીતા છે. તો આપણા માટે ખરેખર એ ગર્વની લાગણી થાય, ગૌરવની બાબત આપણા માટે કહી શકાય. દેશ વિદેશના લોકો એ નવરાત્રી રમવા માટે, ગરબા રમવા માટે એ ગુજરાતમાં આવે છે. અને હવે તો આ ગરબા વિદેશમાં પણ રમાવા લાગ્યા છે. તો એ પણ ખરેખર આપણા માટે એ ગર્વની લાગણી કહેવાય. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજયની શૃંગ, શૃંગ એટલે શિખર, ટોચ. શત્રુંજય એ પણ એક પર્વત છે, પાલિતાણામાં આવેલો. તો ગુજરાતને શત્રુંજય જેવી પર્વતમાળા જેવો પર્વત પણ પ્રાપ્ત થયેલો છે. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજયની શૃંગ, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો પ્રભ. સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, સૂર્ય મંદિરનો ગુજરતો હું ધવલ તેજનો પ્રભ. ધવલ એટલે શ્વેત, સફેદ, ભ્રમ એટલે ભ્રમ. સૂર્ય મંદિરમાં એ ગુંજારો કરતો ધવલ શ્વેત ભ્રમર હું છું. સૂર્ય મંદિરની અંદર ધવલ તેજનો ભ્રમ, શ્વેત શ્વેત તેજ સમો ભ્રમ ભમરો એ કવિ એ પોતાને ઓળખાવે છે. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભ્રમ, ભ્રમ એટલે ભમરો. સૂર્ય મંદિરમાં ગુંજારો કરતો ધવલ તેજનો હું ભ્રમ છું, ભ્રમર છું, ભમરો છું. એટલે એ બાબત એ ખરેખર એ ગૌરવ ને વ્યક્ત કરે છે કે નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજયની શું નવરાત્રી, શત્રુંજય પર્વત, સૂર્ય મંદિર એ ગુજરાત માટે એ ગૌરવની બાબત વ્યક્ત કરે છે. આ બધા સ્થળો એ ગુજરાતમાં હોવાને કારણે કવિ વિનોદ જોશી એ ગર્વની લાગણી અનુભવે છે. હું ગિરનારી ગોખ, ગોખ એટલે ગુફા, ગિરનાર પર્વતનો ઉલ્લેખ કરેલો છે. હું ગિરનારી ગોખ,
ગિરનાર પર્વત કહેવાય છે કે એના ઉપર 33 કરોડ એ દેવી દેવતાઓનો વાસ છે. શિવરાત્રીનો મેળો, પરિક્રમા એ દિવાળી પછી ત્યાં શરૂ થાય, દેવ દિવાળી. તો એ ગિરનાર પર્વતનું પણ ઘણું બધું એ મહત્વ છે. અનેક દેવી દેવતાઓ, સંત પુરુષો, સિદ્ધ પુરુષો ના સ્થાન ગિરનાર પર્વતની અંદર આવેલા છે. તો આવો ગિરનાર પર્વત એ ગુજરાતની ધરતી ઉપર આવેલો છે અને એને કારણે પણ કવિ એ ગર્વની લાગણી અનુભવે છે. દ્વારિકા મુજ સુધારસ પામી. સુધા એટલે અમૃત. દ્વારિકા, દ્વારિકાને મોક્ષદાયી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દ્વારકામાં જવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દ્વારિકા કૃષ્ણની નગરી મોક્ષદાયી તરીકે એ જાણીતી છે. તો આવી દ્વારિકા એ ગુજરાતમાં હોય આવું ધાર્મિક સ્થળ એ પણ આપણા માટે ખરેખર એ ગર્વની એ બાબત કહી શકાય. એટલે સૂર્ય મંદિર, શત્રુંજય પર્વત, ગિરનાર પર્વત અને દ્વારિકા જે મોક્ષદાયી, સુધાર પાન કરાવતી મોક્ષદાયી નગરી, એ દ્વારિકા પણ આપણા ગુજરાતમાં છે. તો ખરેખર એ આપણા માટે એ ગર્વની બાબત કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો કવિ કહે છે દુહા છંદની રમઝટ. ગુજરાતની અંદર એ દુહા છંદની રમઝટો બોલતી હોય. લોક ડાયરાઓ થતા હોય, લોક ડાયરાની અંદર દુહાઓ, છંદો, શપાકડાઓ ની રમઝટો બોલતી હોય. આપણા માટે ખરેખર એ ગર્વની લાગણી કહેવાય કે આવા દુહા, આવા છંદો બોલનારા લોકો એ આપણા એ ગુજરાતની અંદર છે. દુહા છંદની રમઝટ રે હું ભગવું ભગવું ધ્યાન રે. આપણા ગુજરાતની અંદર ભગવું એટલે ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન કરનારા અનેક સંત પુરુષો, અનેક સિદ્ધ પુરુષો થઈ ગયા છે. ભગવા વસ્ત્રો પહેરીને જે પરોપકાર માટે, પરમાર્થ માટે, જે વિશ્વ કલ્યાણ માટે, દેશ કલ્યાણ માટે, પરમાર્થ માટે એ ધ્યાન કરે છે. આવા સિદ્ધ સંતો પણ, આવું ધ્યાન ધરનારા એ સંતો પણ આ ગુજરાતની અંદર છે. હું ભગવું ભગવું ધ્યાન રે. ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન ધરનારા અનેક લોકો થઈ ગયા છે. અનેક યોગી પુરુષો થઈ ગયા છે. મીરાની કરતાલ રે. આમ તો મીરાબાઈ એ રાજસ્થાન, પણ એમના સાંસારિક પતિના અવસાન પછી એમનો દિયર રાણો એ મીરાબાઈને શાંતિથી એ ભક્તિ કરવા નહોતો દેતો અને પરિણામ સ્વરૂપે મીરાબાઈ એ રાજસ્થાનનું મેવાડ છોડી અને પોતાનું શેષ જીવન એ ગુજરાતમાં એટલે કે દ્વારિકામાં, ડાબો મેલ્યો મેવાડ અને મીરા નીકળ્યા પશ્ચિમમાં, પશ્ચિમની અંદર આવેલું એવું દ્વારિકા, એ દ્વારિકાની અંદર પોતાનું શેષ જીવન એ પસાર કર્યું અને શ્રી કૃષ્ણની ભક્તિ કરી. એટલે એ દ્રષ્ટિએ પણ આપણા માટે એ ગૌરવની બાબત કહેવાય કે મીરાબાઈ જેવા કવયિત્રી, ભક્ત કવયિત્રી એ આપણા ગુજરાતની અંદર પોતાનું શ્રેષ્ઠ જીવન પસાર કર્યું. એની ભક્તિ મીરાની કરતાલ વગાડતા શ્રી કૃષ્ણના જે ગુણગાન ગાતા, એની ભક્તિ કરતા, તો ખરેખર એ બાબત પણ આપણા માટે ગૌરવશાળી કહી શકાય. મુજ નિત્ય એક આખ્યાન છે. આખ્યાન એક મધ્યકાળનો એક પદ્ય સાહિત્ય પ્રકાર છે. આખ્યાન એટલે વિસ્તારપૂર્વક પુરાણોક્ત કથાઓમાંથી કથા વસ્તુ લઈ અને દેશ કાળ સમય પ્રમાણે એમાં પરિવર્તન કરી અને કવિ કે લેખકો એ આખ્યાનની રચના કરતા હોય છે. પ્રેમાનંદ એ આખ્યાન શિરોમણી
માણમઠ કહેવાનું. એ માણ વગાડતા વગાડતા એ શ્રોતાઓને જુદા જુદા પ્રકારના એ આખ્યાનો સંભળાવતા. તો ખરેખર એ આખ્યાન હું એક નિત્ય એટલે હંમેશા એક આખ્યાન છે. તો એ આખ્યાન પણ એ આપણા માટે એ ગૌરવની બાબત કહી શકાય. એટલે સમગ્ર કાવ્યની અંદર એ ગુજરાતની ગૌરવ ગાથા શા માટે છે એ બાબતની આપણે વાત કરી રહ્યા છીએ. જેમાં આપણે શરૂઆતમાં જોયું કે કવિ વિનોદ જોશી એમ કહે છે કે હું એવો ગુજરાતી કે જેની હું ગુજરાતી એ જ વાતથી મને ગર્વની લાગણી થાય છે. એમને ગર્વની લાગણી થાય એ બાબતના કારણો એ પછીની પંક્તિમાં વ્યક્ત કર્યા છે. કારણ કે ગુજરાતમાં નર્મદા જેવી નદી છે જે ગુજરાતની જીવાદોરી કહી શકાય. ગુજરાતના ચરોતર પ્રદેશની અંદર આવેલી મહી નદી એ પણ આપણા માટે એની વિશાળતાને કારણે એ મહી નદીના નીર પીવાને કારણે એના એ પાણી પીવાને કારણે એ એક પ્રતિ ખમીરવંતી પ્રજા એ બની છે. તો ખરેખર એ પણ આપણા માટે ગૌરવની બાબત કહી શકાય. અરવલ્લીનો પિંડ એટલે દેહ આબુ જેવી પર્વતમાળા આવી છે અને રત્નાકર 1600 કિલોમીટર લાંબો એ દરિયા કિનારો એ ગુજરાતને પ્રાપ્ત થયો છે અને એને કારણે દરિયો ગુજરાત માટે રત્નાકર એ સાબિત થયો છે. ગુજરાત એને કારણે સમૃદ્ધ બન્યું છે. ગુજરાતના સાવજો, ગુજરાતની ભાષા ગુજરાતી, નવરાત્રી, શત્રુંજય પર્વત, સૂર્ય મંદિર, ગિરનાર પર્વત, દ્વારિકા, મોક્ષદાયી, સુધારસમાંથી દ્વારિકા નગરી પણ આવેલી છે. એને કારણે ગર્વ થાય. દુહા છંદની રમઝટો ગુજરાતમાં બોલતી હોય. ભગુ ભગુ ધ્યાન ધરનારા અનેક સંતો થઈ ગયા. મીરાની કરતાલ વગાડતા જે પ્રભુ ભજન કરતા હોય, શ્રી કૃષ્ણના ગુણગાન કરતા હોય, એ પણ આપણા માટે એ ગર્વની બાબત કહી શકાય. હું નિત્ય એક આખ્યાન મધ્યકાળનો આ પદ્ય એ સાહિત્ય પ્રકાર એ આખ્યાનને કારણે પણ એ ગુજરાત એ ગૌરવશાળી થયું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર આપણે હું એવો ગુજરાતી નો પહેલો ભાગ આપણે જોયો. પછીના વિડિયામાં આપણે બીજા ભાગનો અભ્યાસ કરીશું. નમસ્કાર, ધન્યવાદ.